અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામે જીએસપીએલની ગેસ લાઇન કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બોટાદથી ભાલા સુધી નાખવામાં આવી રહેલા ગેસ પાઇપલાઇન સામે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનમાંથી ગેસ લાઇન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર જ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાતા ગ્રામજનોમાં નારાજગી વધુ ઉગ્ર બની હતી। ખેડૂતોનું કહેવું છે કે ખેતી તેમની આજીવિકાનું મુખ્ય સાધન હોવાથી યોગ્ય વળતર અને સ્પષ્ટ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કામગીરી હાથ ધરવી જોઈએ। વિરોધને પગલે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા ખેડૂતો કોટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। હવે સમગ્ર મામલે તંત્ર અને જીએસપીએલ ખેડૂતોની રજૂઆત અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। ધોળકા તાલુકાના સરગવાડા ગામે જે ગેસ લાઇન એટલે કે જીએસપીએલ ની ગેસ લાઇન નીકળે છે, કોઈ ખેડૂતની મંજૂરી વગર અને કોઈ ખેડૂતને વળતર ચૂકવ્યા વગર એમની બળજબરીથી ગેસ લાઇન પસાર કરવામાં આવી છે। અને ખેડૂત કોઈ પણ વસ્તુએ કે દાખલા તરીકે કોઈ વળતર બાબતે એ લોકો સસ્તા ભાવે ખરીદી લે છે। હાલ અહીંયા લોથલ ડેવલપમેન્ટ થાય છે અને એને ભાગરૂપે અહીંયા ટીપી સ્કીમ જાહેર કરી છે ગવર્મેન્ટે। તો આના ભાવ દાખલા તરીકે તમે 1 કરોડની આસપાસ અત્યારે છે। હવે આ ગેસ લાઇન નીકળે તો આ જે ગેસ લાઇન નીકળ્યા પછી આ ખેતરનું માર્કેટ વેલ્યુ ડાઉન થાય, મતલબ અડધી કિંમતે કોઈ પાર્ટીવાળા રાખવા માટે તૈયાર। આ લોકો જે લાઈનો નાખવા આવ્યા છે એ પોલીસ પ્રોટેક્શન લઈ અને આ ખેડૂતને ધમકાઈ અને ઉપર ઊભા રહી અને આ ખેતરોમાં નાખે છે। અને જે પહેલી લાઈન અમારે આવતી હતી ને એની બદલે લાઈન ફેરવી અને વચ્ચે ખેતરની વચ્ચે નાખવાનું કામ ચાલુ કર્યું છે। આ લોકોએ અમે રજૂઆત કરી કે ભાઈ ખેડૂતને પરમિશન વગર આ લાઈન નાખશો નહીં, ખેડૂતને પૂરું વળતર નથી આપતા। આ લોકોએ ગેસ લાઈન બાબતે પાકી એન્ટ્રી પાડી છે કોઈ ખેડૂતને જાણ કર્યા વગર। જેમ કે ખેડૂતને પાકી એન્ટ્રી પાડી હોય તો 90 દિવસ લાગે છે અને ગવર્મેન્ટને પાકી એન્ટ્રી પાડી હોય તો 7 દિવસમાં પાકી એન્ટ્રી પડી જાય છે। તો અમારી માંગ એ છે કે પાકી એન્ટ્રી પાડી કેવી રીતે અને ખેડૂતની પરવાનગી વગર ખેતરમાં કામ ચાલુ કરી દેવામાં આવે છે।